મેઇન ટોપિક છે આજકાલનો ડિપ્રેશન. 40 વર્ષના બેન છે. એમને ઘણા લાંબા સમયથી 8-10 વર્ષથી આ ડિપ્રેશનની તકલીફ છે. એમની જે પરિસ્થિતિ જે ઘટેલી હોય એમના બધા વિચારો આવ્યા રાખે. છેલ્લા હમણાં એને 4-5 વર્ષથી તકલીફ જે શરૂ થઈ છે એ અચાનક જ રડવા લાગે અને શું બોલે, આજુબાજુમાં શું થાય છે કંઈ ખબર જ ના પડે. અને ઘણી બધી દવાઓ શરૂ હતી. મારી એક મેથડ છે, અમે આખી એમની એક હિસ્ટ્રી જાણી તો એમની અંદર જે કહાની હતી, જે ઘટના હતી, શું હતી, બેન છે એમના થોડાક સમય પછી એના મમ્મી પપ્પાનું દેહાંત થયેલું છે. એના ફાધર ને મધર નથી. અને પછીથી શું થયું છે, એમના જે રિલેટિવ્સ છે એમનો પ્રોપર માત્રામાં સપોર્ટ નથી મળ્યો. એમને પ્રોપર માત્રામાં સપોર્ટ એટલે જ્યારે જરૂર હતી ત્યારે એમને સપોર્ટ નહોતા કરતા, કારણ કે હવે તમારે કોઈ મેઇન પર્સન છે એ ઘરમાં છે નહીં તો હવે એમની ગણના ન કરતા. આવી બધી કંઈક કહાની હતી એમની. વારે વારે એ જ ઘટનાને એનર્જી આપી રાખીએ એટલે એ ઘટના જ બની જાય છે દુર્ઘટના. અને એટલા જ સચોટ પ્રમાણમાં એની ઇફેક્ટ માઇન્ડની ઇફેક્ટ બોડી સુધી આવે છે.